टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છોટાઉદેપુરમાં બોડેલી નજીક ઓરસંગ નદી પર એક મોટી દુર્ઘટના સર્જાવાનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઓરસંગ નદી પરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56ના આ પુલની હાલત જુઓ. મરવાના વાંકે જીવી રહ્યો હોય તેવું બિસ્માર પુલ ગમે ત્યારે તૂટી પડે તેમ છે અને તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજની ઉપર આ સ્ટેટ હાઈવે છે ને આ જે મેઇન બ્રિજ છે બોડેલીનો, હવે આ બ્રિજની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે, એના સરિયા પણ નીકળી ગયા છે અને નીચેથી પિલ્લર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવી પરિસ્થિતિ છે. તો પુલની આવી હાલત હોવા છતાં પણ તેના પરથી 45 ટન જેટલી રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડે છે. સામાન્ય વાહન ચાલકોની હાલત તો એવી છે કે પુલ પરથી પસાર થાય એટલે વાહનને ધક્કા મારવા માટે મદદ માટે માણસો જોઈએ જ. અને અગાઉ આવી વર્ષ 1991માં આ બ્રિજને એક ભાગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. તૂટેલા પુલ પરથી એ સમયે એસટી નદીમાં ખાબકી હતી, જેના ડ્રાઈવર અને કંડક્ટરની આજ દિન સુધી કોઈ જ ભાડ નથી મળી. આ ટ્રાફિકનું ભરણ એની ઉપરથી હેવી વ્હીકલ રેતી ભરેલા ડમ્પરો ચાલી રહ્યા છે. 90-91ની સાલમાં બ્રિજ જર્જરિત થઈને તૂટી પડેલો અતિવૃષ્ટિમાં અડધો ભાગ નવીનીકરણ થયેલો છે. આ પુલ અતિ જર્જરિત છે અને તાત્કાલિક સમારકામ ઝંખી રહ્યું છે, પરંતુ તંત્રને જાણે કે કંઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. તૂટેલા પુલને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે, લોકોને ઈજાઓ પહોંચે છે. મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશને જોડતા આ નેશનલ હાઈવે ઉપર છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રિજની હાલત આવી જ છે, પરંતુ લાગે છે કે તંત્ર ક્યાંક તો બેદરકાર છે, બેધ્યાન છે કે પછી મોટી હોનારત બને તેની રાહ જોઈને બેઠું છે. કદાચ કંઈક અકસ્માત થશે, કોઈક મળશે ત્યારે કંઈક આ પુલનું કંઈ નિરાકરણ આવશે, ત્યાં સુધી નિરાકરણ આવે નહીં. બધા નેતાઓ કરીને થાકી ગયા છે, પણ કોઈ કરે એવું લાગતું નથી. ખાલી કહે છે લોકો મોઢા પર કે અમે આ કરીશું, ફલાણું કરીશું, બાકી અહીંયા કોઈક વસ્તુ કરી શકતા નહીં કોઈ.